નમસ્તે સર. બધાને આવી ગયું. આપણો શીર્ષક તો છે બળ કરતા બુદ્ધિ છે. બળ એટલે શું? બળ જેવું આવડે એવું બોલો બેટા. મોટેથી બોલ. તાકાત. અને બુદ્ધિ એટલે બળ એટલે તાકાત. બરાબર. કઈ તાકાત કહેવાય? શરીરની. અને બુદ્ધિ એટલે એ તાકાત તો કહેવાય જ ને, પણ કઈ તાકાત? મનની. બરાબર. તો કે મનની તાકાત શરીરની તાકાત કરતા વધુ એવું કે છે અહીંયા. પણ આપણે જોઈએ શું થાય છે આગળ વાર્તામાં, શું થાય છે આપણે જોઈએ. બરાબર. હવે વાર્તાની શરૂઆતમાં એક સરસ મજાનું ગામ છે. એક ગામમાં મોટું તળાવ છે, એક જંગલ છે અને એમાં એક મોટું તળાવ છે. હવે તમને ખબર છે ને ગામમાં દરેક જગ્યાએ તળાવ તો હોય, બધા ગામોમાં એક તળાવ તો હોય, જ્યાંથી બધા લોકો પાણી ભરે, પોતાના રોજિંદા કામકાજ કરે, બધું કરે અને પાણીની જરૂરિયાત ત્યાંથી પૂરી પડે. હવે આ જે તળાવ છે એ તળાવમાં બહુ જ બધા જળચર પ્રાણીઓ રહે છે. જળચર પ્રાણી કહીએ આપણે એટલે જળચર. જળમાં ચરનારા એટલે ફરનારા. જળમાં ફરનારા પ્રાણીઓ. બરાબર. જળમાં ફરનારા પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ. કોણ રહે પાણીમાં? દેડકો, પછી મગર, માછલી, કાચબો, પછી બતક, પછી બતક જેવું બીજું સફેદ કોણ? હંસ. પછી બીજું કોઈ યાદ આવે છે? બગલો. બરાબર. બગલો પણ રહે ને. પછી એના સિવાયના બીજા કોઈ યાદ આવે છે? કોઈક વાર રહે સાપ તળાવમાં. હા, પણ કાયમ ના રહે. કોઈક જ વાર રહે. કોઈક કેવા સાપ જે રહે. પછી કરચલા જોયા છે? કેવા ગંદા લાગે પણ છે બહુ કામના. કરચલા ખરા એ પણ રહે પાણીમાં. બરાબર. સમુદ્રમાં વધારે હોય, તળાવમાં ઓછા હોય, પણ તળાવમાં પણ મળે ખરા. એટલે આ બધા જળચર પ્રાણીઓ તળાવમાં રહે. આપણું જે આ ગામનું તળાવ છે ને ત્યાં પણ આવા બધા રહે છે. બધા પ્રાણીઓ તળાવમાં રહે છે. હવે એમાં એક દિવસ શું થયું કે બગલાભાઈ હતા ને, બગલાભાઈ, એને આપણે બગલા મામા કહીશું. બધા એને મામા કહે છે તો આપણે બી એમને મામા જ કહીશું. બરાબર. તો એ બગલા મામા એક દિવસ સરોવરને કિનારે ઊભા હતા, તળાવને કિનારે ઊભા હતા. એ કેવી રીતે ઊભા હતા? એકદમ મોઢું લટકાઈને આમ કરીને ઊભા હતા અને પછી એના આંખમાંથી તો આંસુ નીકળીને જતા હતા. બહુ બિચારો દુઃખી દેખાતો હતો. બગલો બહુ દુઃખી દેખાતો હતો. કિનારે ઊભો હતો અને આંસુ સારતો હતો અને દુઃખી હતો. હવે કરચલો ત્યાંથી પસાર થયો, એની પાસેથી પસાર થયો. એણે જોયું કે આ બગલા મામા તો આજે આવા ઉદાસ ઊભા છે, તો કારણ શું છે? તો એણે અંદર બીજા બધા જળચર પ્રાણીઓ હતા ને, કાચબો, દેડકો, માછલી, બધાને કહ્યું કે ખબર નહીં આજે આપણા મામા બહુ ઉદાસ છે, બહુ જ એકદમ ગંભીર થઈને ઊભા છે અને એમની આંખમાંથી તો બહુ આંસુ જાય છે. એટલે બધાને એમની દયા, કારણ કે ઉંમરમાં સૌથી મોટા હતા, વડીલ જેવા હતા. બરાબર. બગલો બધાથી મોટો દેખાય ને? બગલો મોટો દેખાય કે નહીં? જળચર પ્રાણીઓમાં બગલો મોટો દેખાય ને?
તો બધા એમને માન સન્માનથી જોતા હતા એટલે એમને એવું થયું ભગવાન આજે અમારા વડીલને શું થયું છે બધા પૂછવા ગયા કરાચ લોકો કહે છે કે બગલા મામા કેમ આજે આવું થયું છે કેમ રડો છો તમે બગલા મામા કે શું વાત કરું જવા દો ને હવે તમને વાત કહેવા જેવી નથી કે ના પણ એવું નહીં અમને કહો તો ખરા કારણ શું છે કેમ આજે આટલું બધું તમને રડવું આવે છે અને આવા ઉદાસ થઈને બેઠા છો તો કે હું તમને એક વાત કહું તમે માનશો તો કે હા માનીશું ને કેમ નહીં માનીએ બોલો ને તો કે મેં આજથી ઉપવાસ પર જવાનું નક્કી કર્યું છે તો કે ઉપવાસ પર કેમ તો કે હવે મારે ઉપવાસ કરીને મારો દેહ છોડી દેવો છે ઉપવાસ કરીને દેહ છોડી દેવો છે એટલે કે મરી જવું છે બધા જ એકદમ વિચાર કરે પણ કેમ એવું કરો છો તમે તમારે ઉપવાસ કરવાની શી જરૂર પડી એવું તમારે શું છે કે તમારે દેહ છોડી દેવું પડે તો પેલા બગલા મામા કે છે અરે ભાઈ મેં એક પણ માછલી આજે ખાધી નથી મારી બાજુમાંથી પસાર થઈને ગઈ ને તો બી બગલા માછલી ખાય બરાબર ને તો કે મારી બાજુમાંથી ગઈ ને બધી તોય મેં એક પણ માછલી ખાધી નથી એટલે હું તો પૂરા દિવસોના લંઘણ કરવાનું છું અને ધીરે ધીરે મરી જવાનું છું બધાએ એમને કહ્યું કે પણ તમે કારણ તો કહો કે શું કારણ છે કેમ મરી જવાના છો તો કે જો મારી વાત સાંભળો મને ખબર પડી છે કે આ તળાવનું પાણી સુકાઈ જવાનું છે કે શું વાત કરો છો તમને કોણે કહ્યું તો કે બહુ મોટા જોશીજી આવ્યા હતા ને એમણે મને વાત કરી કે આ તળાવનું પાણી સુકાઈ જવાનું છે બધા ધ્યાનથી સાંભળજો હા બગલા મામા શું કહે છે બગલા મામા એકદમ એનાથી ઠાવકાઈથી કહે છે જવા દો ને હવે શું વાત કરું તમને પેલા જોશી મહારાજે કહ્યું છે આ બધું પાણી સુકાઈ જવાનું છે તો કે કેમ પણ એવું સુકાઈ જવાનું છે તો કે શનિ દેવતા રોહિણી પાસેથી પસાર થાય છે ને એટલે સુકાઈ જાય એવું બધા કહે છે અને પછી મંગળ ને શુક્ર પાછા આવે વચ્ચેથી એની વચ્ચેથી જાય એટલે અહીંયા હાડકાનો ઢગલો થઈ જશે કે છે પાણી સુકાઈ જશે અને 12 વર્ષ સુધી દુકાળ પડશે કેટલા વર્ષ 12 વર્ષ સુધી દુકાળ પડશે દુકાળ એટલે શું ખબર છે દુકાળ તાપ પણ દુકાળમાં શું થાય દુકાળમાં થાય શું તાપ તો પડે પણ બધું સુકાઈ જાય બધું સુકાઈ જાય પછી કેમ સુકાઈ જાય તાપ તો પડ્યો પછી શું થયું ઉપરથી મેઘરાજા રૂઠે વરસાદ બિલકુલ ના પડે બરાબર એક બાજુ સખત તાપ પડે મેઘરાજા જતા રહે રજા પર કે ગયો હું તો હવે રજા પર જે કરવું એ કરો અને મેઘરાજા વરસે જ નહીં તાપ પુષ્કળ પડે એટલે બધું સુકાઈ જાય એટલે જે કંઈ પણ બધું આપણું વનસ્પતિ છે જે કંઈ પણ આપણા ખેતી છે એ બધું સુકાઈ જાય અને સુકાઈને ભટ્ટ થઈ જાય એટલે આપણને જમવાનું ખાવા પીવાનું ના મળે પાણી વગર ખેતી ના થાય પાણી વગર તળાવો સુકાઈ જાય એટલે આપણું પાણી વગર આપણું જીવન ખરાબ થઈ જાય બરાબર ને પાણી તો એક જીવનની જરૂરિયાત છે અમૂલ્ય વસ્તુ કહેવાય પાણી વગર જીવાય પાણી વગર જીવાય ના જીવાય ને પાણી વિના આપણાથી રહેવાય નહીં બધું એટલું ખાલી પીવા માટે નહીં બધું બધા કામ માટે પાણી તો જોઈએ જ હવે દુકાળ પડે અને તે પણ 12 વર્ષ બગલા મામાએ તો કીધું 12 વર્ષ દુકાળ પડવાનું એટલે કે 12 વર્ષ સુધી વરસાદ ના પડે બરાબર હવે આવું હોય તો શું થાય કોઈ કરતાં કોઈને પાણી ના મળે તો પછી પાણી જો ના મળે તો પછી હાડકાના ઢગલા થાય ને લોકો પાણી વિના ટળવળી જાય ખેતી ના થાય તો અનાજ વિના ટળવળે તો એને લીધે ખોરાક પાણી બિલકુલ મળે નહીં એટલે પછી લોકોને પોતાનો જીવ કાઢી દેવો પડે આવું બધું સાંભળીને બધા જળચર પ્રાણીઓ તો એકદમ ગભરાઈ ગયા અરે બાપરે હવે શું થશે આવું આટલો બધો 12 વર્ષ દુકાળ પડે તો આપણે શું કરીશું પછી બગલા મામાને કહે છે મામા તમને કંઈ ખબર છે તમે કંઈ ઉપાય વિચાર્યો છે તો કે ઉપાય તો છે પણ તમે બધા માનો તો કે શું ઉપાય છે તો કે અહીં જે આજુબાજુમાં બીજા બધા તળાવ છે ને એના બધા જળચર પ્રાણીઓ નાના મોટા મગર પછી ઘડિયાળ નામનું પ્રાણી આવે છે ખબર છે મગર જેવું જ હોય પણ થોડું મગરથી નાનું
કે ઘડિયાળ, મગર, બીજા બધા જળચર પ્રાણીઓ બધા બીજા સરોવરમાં, મોટું સરોવર છે ત્યાં જતા રહ્યા છે. આપણે પણ ત્યાં જવું જોઈએ એમ કરીને તો આમ બેઠા. પછી આંખો આમ તેમ કરવા માંડી બગલાભાઈએ. બગલાભાઈ છે ને બહુ દંભી હતા. બે વાત કરે, આમ ઉપરથી એવું દેખાડે કે આપણને એટલી બધી દયા આવે, પણ અંદર એની શું વાત છે ખબર ના પડે. એ દંભી હતા. બગલાને બધાએ એવું કીધું, એટલે બગલાને જોઈને બધાને બહુ દયા આવી, પણ અંદરથી બગલો એકદમ ખુશ હતો કે જો આ લોકો મારી વાત માનશે તો મને મજા પડે. બગલો એટલે એને માટે એવું કહેવાય ખડબડ ખડબડ ખોદત હૈ, લાંબી ડોક સે જોવત હૈ, કુડ અંદર દેખત હૈ, દડબડ દડબડ દોડત હૈ. એટલે બગલાભાઈ જ્યારે શિકાર કરે ને ત્યારે આવું પહેલા તો આમ ખડબડ ખોદતો હોય ને એવું લાગે આપણને. એમ લાગે કે જમીન જ ખોદે, કંઈ જમીનમાંથી કશું શોધી રહ્યો છે એવું લાગે કે આમ જમીનમાં આમ ચાંચતી આમ કરે છે. પછી જેવી માછલી પસાર થાય કે ફટ્ટ દઈને પકડી લે, ને જેવી માછલી મોંમાં આવે ને એવું મોઢું નીચું કરી દે, અને પછી આમ તેમ જુએ કોઈ દેખાતું નથી ને લઈને ભાગી જાય. બગલાભાઈ તો બહુ દંભી માણસ, એટલે એના માટે જંગલમાં બધા આવું જ કે શું કે ખડબડ ખડબડ ખોદત હૈ, લાંબી ડોક સે જોવત હૈ, કુડ 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 બેઠત હૈ, દડબડ દડબડ દોડત હૈ. હવે આવા બગલાભાઈ શાંતિથી મોઢું કરીને બેઠા હતા. બધા જળચર પ્રાણીઓ તો ચિંતામાં કે 12 વર્ષ દુકાળ પડશે અને આપણને પાણી નહીં મળે તો આપણે શું કરીશું. તો પેલા કરચલાએ આગળ આવીને કીધું, મામા તમે કહો તો ખરા શું ઉપાય તમે વિચાર્યો છે. મામા કે પણ હું કહું પણ મારી વાત માનશો તમે? તો કે તમે કહો ને, અમે બધા વાત માનીશું. બધાને એવું થયું કે વાત તો માનવી જ પડશે. કેમ એવું થયું? બધાને થયું કે આપણે બગલા મામાની વાત માનવી પડશે. નહીં માનીએ તો મરી જવાશે. એટલે મરી જવાય નહીં, પણ જીવતા રહેવા માટે બગલા મામાની વાત માનવી પડશે. બરાબર ને? આપણે તો જીવતા રહેવું છે તો આપણે એની વાત માનવી પડે. એટલે એની જીવવાની ઈચ્છા હતી ને એ બહુ પ્રબળ બની ગઈ. અરે ભગવાન, અહીં મરી જઈશું આપણે બધા, એના કરતા ચાલો બગલા મામા જે કહે તે આપણે કરીએ. એટલે બગલા મામાને ઉપાય પૂછ્યો તો બગલા મામાએ કહ્યું, એક વસ્તુ થઈ શકે. અહીંથી થોડે દૂર જ મેં જોયું છે કે બહુ જ મોટું સરોવર છે, અને એવું પાણી એનામાં તો એટલું બધું પાણી છે કે 12 ને 24 વર્ષ દુકાળ પડે ને તો ત્યાં પાણી ના ખૂટે. હવે બોલો આ બગલાભાઈની વાત કેવી કહેવાય? પાણી કોઈ જગ્યાએ એવું હોય કે જે 24 વર્ષ ના ખૂટે, એટલે વરસાદ ના પડે તો પાણી નહીં ખૂટે. બધા તો એકદમ ખુશ થઈ ગયા, આટલું મોટું સરોવર છે. પણ એમ કે તમે લોકો એક કામ કરો, આપણે બધા એ સરોવરમાં જતા રહીએ. આપણે બધા ત્યાં જતા રહીએ તો આપણે બચી જઈશું. આમ દોડતી માછલીઓ આવી. આમ આવે ને, હા, દોડતી આવી. બગલા મામા અમે કેવી રીતે જઈએ? તો કે કેમ? તો આપણે કહ્યું છે ને, मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाए, बहार निकालो तो मर जाए. કે અમે તો અહીંથી જઈએ કેવી રીતે? અમે તો હમણાં કિનારે આવીશું ને થોડી વારમાં અમે મરી જઈશું. અમે બીજા સરોવર સુધી કેવી રીતે પહોંચીએ? બગલા મામા કે વાત તો તમારી સાચી છે. કરચલો બી કે હા સાલું, એ તો વાત સાચી જ છે. આપણે બહાર નીકળીશું ને મરી જઈશું. કરચલો તો થોડું બી જીવે, પણ માછલી તો બિચારી તરત જ મરી જાય, કારણ કે મછલી તો જલની રાણી છે. જલ વગર તો એનું જીવન જ નથી. તો બગલાએ પછી કહ્યું, એક કામ કરો, તમે લોકો બધા મારી પીઠ ઉપર બેસી જાઓ અને હું ઉડીને તમને એ સરોવરમાં મૂકી આવીશ.
બરાબર જ છે ને? પીઠ ઉપર બેસી જાય ને પછી બગલાભાઈ ઉડે અને સરોવરમાં મૂકી આવે. હવે માછલીનું તો એટલું બધું વજન હોય જ નહીં, એટલે માછલીઓ એકદમ તરત જ તૈયાર થઈ ગઈ. બધા તૈયાર થઈ ગયા. કેમ? કારણ કે જીવવાનું હતું બધાને. એટલે બધા એકબીજાને લડવા માંડ્યા. હું જોઉં પહેલાં, હું જોઉં. માછલી કે અમે જઈશું, એટલે દેડકા કે અમે જઈશું, કાચમાં કે અમે જઈશું. કાચમાં તો પેલા કહ્યું કે ભાઈ તું તો ચાલતો થા, હું તને લઈ જઈશ તો હું બેસી પડીશ. એટલે આવી બધી અંદર લડાઈ ચાલવા માંડી કે હવે આપણે શું કરીશું. માછલીઓ કે અમને પહેલા જવા દો, અમે તો પાણી વગર મરી જઈશું. આવું લડતા લડતા થોડા બધા બગલાભાઈ પીઠ ઉપર બેસવા માંડ્યા. બગલામાં તો પહેલો લોટ લીધો અને ઉડ્યા. પહેલી વાર બધા થોડી માછલીઓ બેઠી, થોડા દેડકા બેઠા, એવું બધું બધા બેઠા અને બગલાભાઈ ઉડ્યા. બધા ખુશ થઈ ગયા કે હાશ, હવે આપણે મોટા સરોવરમાં જઈશું. બધાને આનંદ થયો કે હવે તો આપણે બચી જઈશું. અહીંયા દુકાળ પડે તો વાંધો નહીં, ત્યાં તો નહીં પાણી ખૂટે. બધા ગયા. થોડી દૂર ગયા ને પછી રસ્તામાં મોટો પથ્થર આવ્યો. થોડી દૂર ગયા, થોડું ઉડ્યા બગલાભાઈ અને મોટો પથ્થર આવ્યો. પથ્થર પાસે તો નીચે ઉતરી ગયા. બધાએ પૂછ્યું કેમ? તો કે ઉતરો બધા. બધાને બી નવાઈ લાગી, પણ એણે તો શું કર્યું, એની નીતિ બહુ ખરાબ હતી. ઘરડો થઈ ગયો હતો, એનાથી માછલીઓનો શિકાર નહોતો થતો, રોજ ભૂખ્યા રહેવાતું હતું. એટલે એણે તો પોતાની ભૂખ છુપાવવા માટે, પોતાની ભૂખ સંતોષવા માટે એણે બધી માછલીઓ અને દેડકાઓને ત્યાં પથ્થર પર પટકીને મારી નાખ્યા. બહુ જ ખરાબ કર્યું, બરાબર? પથ્થર પર પટકીને મારી નાખ્યા અને પછી ખાઈ ગયો. હવે એને પણ શું હતું કે એ ઘરડો થઈ ગયો હતો, એનાથી માછલીઓ પકડાતી નહોતી, એનાથી દોડાતું નહોતું. એટલે એણે પોતે ભૂખ સંતોષવા એણે આવું કર્યું કે બધાને રોજ જ બધાને લઈ જઈશ ને મારી નાખીશ. આવું રોજ ચાલ્યું, રોજ આવું કરે. બધાને લઈ જાય, પથ્થર પર ઉતારે, મારી નાખે, ખાઈ જાય ને પછી પાછો આવે. એટલે પેલા અંદર આવેલા, એટલે એ પાછો આવે ને એટલે પેલા લોકોને થાય કે આ પેલા બધાને સરોવરમાં મૂકી આવે, હવે અમારો વારો. એવું કરીને રોજ આવું 3-4 દિવસ તો ચલાવ્યું. પછી પેલા કરચલાને થયું કે આ મામા રોજ લઈ જાય છે પણ મને તો પૂછતા જ નથી. હું તો સૌથી પહેલો એમની પાસે ગયો તો પૂછવા કે તમે કેમ રડો છો. હું તો સૌથી પહેલો એમની સાથે હતો, પણ મને કેમ નથી લઈ જતા. તો એ કે છે હવે શું કરીશું. એ ગયો બગલા મામા પાસે. મામા તમે બધાને લઈ જાઓ છો, આજે તો તમારે મને જ લઈ જવો પડશે. તો કે પણ લઈ જઈશ ને, તને પણ લઈ જઈશ, આ બધાને લઈ જવા દે. તો કે ના, આજે તો પહેલો મારો જ વારો, આજે તો તમે મને લઈ જાઓ. તો કે અરે જો ને, હજુ તો કેટલા બધા બાકી છે, પછી તને લઈ જાઉં છું ને. તો કે ના, પણ આજે તો મને જ લઈ જાઓ. કરચલાએ પણ જીદ કરી. કરચલાને થોડી તો શંકા આવી હતી કે આ બગલા મામા શું કરે છે, ખબર નથી પડતી. એટલે એણે જીદ કરીને કીધું કે આજે તો મારો જ વારો ને મને જ લઈ જાઓ. બગલા મામા કે છે ઠીક છે. અંદર એણે તો મનમાં વિચાર્યું બગલા મામા કે રોજ આ માછલીઓને દેડકા ખાઈ ખાઈને અમારું પેટ ભરાઈ ગયું છે. હવે આને આજે કરચલાને ખાઈશ તો મારે જરા સ્વાદ આવશે, જરા ચટણી જેવું લાગશે, સારું લાગશે, તીખું લાગશે, ફલાણું ઢીકાણું. એણે તો કરચલાને કીધું કે સારું ચાલ બેસી જા મારી પીઠ પર. એ તો બેસી ગયો. કરચલો તો થોડો માછલીઓ કરતાં ભારે હતો તો બેઠો. પછી શું થયું, આગળ ગયા ને તો દૂરથી કરચલાએ જોયું કે આ પથ્થર પર આટલા બધા હાડકાં ક્યાંથી પડ્યા છે, આટલા બધા હાડકાં કેમ દેખાય છે. એણે બગલા મામાને ટ્રીક કરીને પૂછ્યું. એને આઈડિયા આવ્યો કે આ કદાચ બગલા મામાનું કર્તવ્ય હોય કે આવું બધાને કરી નાખ્યું હોય. એટલે એણે તો જરા ઠાવકાઈથી પૂછ્યું, મામા મારો તમને બહુ ભાર લાગતો હશે નહીં? હજુ કેટલે દૂર જવાનું છે, સરોવર ક્યાં છે? એવું હોય તો થોડી વાર આપણે આરામ કરીએ. કે કરચલા હવે તારે આરામ જ છે. તો કે કેમ એમ બોલો છો? તો કે હવે તને ખબર છે ને, હું કંઈ તને આ સરોવરમાં મૂકવા નથી લાવ્યો. હું કોઈ સરોવરને અહીંયા છે એવી મને ખબર નથી.
હું તો આ પથ્થર પર પટકીને તને મારી નાખીશ અને સરસ મજાનું ભોજન કરીશ. આજે મારો પેટ વધારે ભરાઈ જશે. હું તો મારું પોતાનું વિચારું છું. હું ગરડો થયો છું, માછલી ખાઈ પકડી નથી શકતો, એટલે રોજ હવે આવું કરીશ, મારી ભૂખ મટી જશે. એટલા માટે હું તો આ એક નાટક જ કરું છું. કરચલો તો સમજી ગયો કે આ બગલા મામાએ તો બધાને વિશ્વાસઘાત કર્યો ને. બધા બિચારા વિશ્વાસ એમની સાથે ગયા અને એણે બધાને મારી નાખ્યા. તો બગલા મામાએ બધાનો વિશ્વાસઘાત કર્યો. એટલે કે છે કે હવે આ શું કરવું. કરચલાએ તો શું કહ્યું? કરચલાનું ખબર છે ને તમને કેવો દેખાય? કેવો દેખાય બતાડું? ચાલો બતાડું. કરચલા ભાઈ કેવા દેખાય છે? કરચલા ભાઈ આવા દેખાય છે ને? દેખાય છે બધાને? બરાબર દેખાયું? કેટલા પગ છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 5 પગ છે ને. આ જે 2 છે ને એ એના શાર્પ મોઢા છે. શાર્પ મોઢા છે. જોયું? 2 જાતનું છે ને. હવે એણે તો શું કર્યું ખબર છે? આ બગલાભાઈની ડોક છે ને, બગલાભાઈ છે ને લાંબી ડોકવાળા, હા, એની પર કરચલાભાઈ બરાબર વીંટળાઈ ગયા. એ ડોક પર વીંટળાઈને પેલા એના મોઢાથી એટલું જોરથી દાંત ભીસ્યા કે બગલાભાઈની ડોક ત્યાંથી કપાઈ ગઈ. બગલાભાઈના પ્રાણ નીકળી ગયા અને કરચલો ધીરે ધીરે ચાલતો બગલાની ડોક લઈ અને સરોવર પાસે પહોંચ્યો. સરોવર પાસે પહોંચ્યો ને એટલે બીજા બધા જળચર હતા ને, બીજા પ્રાણીઓ પણ અંદર હતા ને. જેમ કે હવે બગલાભાઈ તો ગયા, પછી માછલીઓ હતી ને, માછલીઓ બધી રંગબેરંગી માછલીઓ અંદર હતી ને. એ માછલીઓ કે છે, અરે કરચલાભાઈ તમે એકલા કેમ? બગલા મામા ક્યાં છે? એ કેમ નથી દેખાતા? તો કે આ રહ્યા, જો એનું ડોકું લઈને આવ્યો છું. કે કેમ આવું? તો કે ભાઈ એવું થયું, એણે આખી વાત કરી કે બધાને લઈ જઈને એને મારી નાખ્યા છે ને, ત્યાં હાડકાનો ઢગલો કર્યો છે. આ બગલાભાઈ તો બહુ ઊંચા હતા, બહુ ગંભીર હતા, બહુ વિશ્વાસઘાત કર્યો છે આપણો બધાનો. એટલે માછલીઓ પણ સમજી ગઈ અને કે છે અરે રે આપણે ખોટા ફસાઈ ગયા. આપણી બુદ્ધિથી જરાય વિચાર કર્યો નહીં. આપણે તો જીવવાની લાઈનમાં કે ભાઈ અમે મરી ના જઈએ અને અમે જીવીએ, એટલે જીવવાને માટે થઈ અને આપણે તો બગલાભાઈ પર જતા રહ્યા. બગલાભાઈ પોતે પણ જીવવા માટે બધી માછલીઓ ખાઈ ગયા અને કરચલો પણ જીવવા માટે બગલાને મારી નાખ્યો. બરાબર? બધાએ કામ તો જીવવા માટે જ કર્યું, પણ બગલાનું કામ બહુ ખોટું હતું, કારણ કે એને બહુ મોટો વિશ્વાસઘાત કર્યો હતો. બરાબર? પછી કરચલાએ બધાને કીધું, માછલીઓને અને અંદર ત્યાં બધા રહેલા દેડકા અને બધાને કહ્યું આપણે કશે જવાની જરૂર નથી, આપણે આપણા જ તળાવમાં રહીશું, કોઈ દુકાળ પડવાનો નથી. ને બગલાએ કોઈ જોશી જોડે વાત કરી નથી. આપણે બધા અહીંયા જ રહીશું અને અહીંયા જ આપણે આનંદથી મજા કરીશું. આપણે તો બધા અહીંયા જળચર પ્રાણીઓ છે, આપણે પાણીમાં રહેનારા છીએ, આપણે એકબીજાની સાથે રહીએ છીએ, એકબીજા સાથે હળીમળીને રહીએ છીએ, તો આપણે અહીંયાથી કશે જવાનું નથી. એવું કરચલાભાઈએ બધાને કીધું અને બધા ખુશ થઈ ગયા. અને પછી આનંદથી હાથ પકડીને ગીતો ગાવા લાગ્યા. બરાબર? આનંદથી બધા એકબીજાને હાથ પકડીને ગીત ગાવા લાગ્યા. તો ગીત ગાતા ગાતા પાણીમાં ગોળ 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 ફરવા લાગ્યા. તળાવમાં એટલું સુંદર દ્રશ્ય થઈ ગયું. બધા ગોળ 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 ફરે, વચ્ચે માછલી ફરે, પછી દેડકા ફરે, પછી બીજા ફરે. એવી રીતે બહુ સરસ મસ્ત રીતે એ લોકોએ બધી ડિઝાઇન બનાવીને પછી આનંદ કર્યો. એટલે આનું નામ કહેવાય બળ કરતા બુદ્ધિ વધે. બરાબર? વાર્તા ગમી? ખરેખર કેવી લાગી? મસ્ત લાગી? ખરેખર મસ્ત લાગી? હવે આપણે ટેસ્ટ કરીએ કે તમને કેટલી ગમી ને કેટલી મજા આવી. ખબર પાડી દઈએ આપણે? હા, તમને બધાને ગમી તો છે જ ને? બહુ ગમી છે? ઓકે. આ વાર્તામાં કોણ કોણ છે?
મુખ્ય કોણ કોણ છે? બગલો બગલો, ને કરચલો, માછલી ને હવે આપણે એક કામ કરીશું, જે નાની નાની દીકરીઓ છે ને એ બધી માછલી બની જાય. સૌથી મોટા મોટા છે ને એ બધા બગલા બને, અને બાકીના વચ્ચે વાળા છે ને એ બુદ્ધિમાન કરચલા બને. બરાબર? ચાલો ઊભા થઈ જાઓ. આવી જાઓ આ બાજુ, આ બાજુ આવી જાઓ, આવી જાઓ. બુદ્ધિમાન છે ને તું? બસ આવી જાઓ. અને આ બધા બગલા. બરાબર? આ બધા બગલા. કરચલા એક જ જણે લેવાનું, એક જ જણે. હા, ઊંધું છે છતું કરી લેવાનું. ચાલો હવે આપણે એનો સરસ મજાની વાર્તા. બરાબર? ચાલો શરૂઆતમાં શું આવ્યું? શરૂઆતમાં શું આવ્યું? બગલો. ચાલો બગલાભાઈ, ચાલો ચાલો શું કરશો? બગલાભાઈ કેવા બેસી રહેશે? આવી જવા બહુ જ. આ પછી આવી જાવ સારતા. પછી તું છે ને તું? બસ આવી. કરચલા ભાઈ પૂછ્યું ને? ચાલો શું પૂછ્યું? બગલાભાઈ, બગલાભાઈ કહ્યું તું? બગલા મામા એક જ જણ. શું થયું તમને? કેમ રડો છો? ચાલો હવે આપણે બરાબર. પછી બગલાભાઈએ શું જવાબ આપ્યો? તમારા મોઢે મારે સાંભળવું. થોડે દૂર તો જાઓ, આપણે અંદર બગલાની અંદર ઘૂસી જાઓ. બરાબર. બગલાભાઈએ શું જવાબ આપ્યો? હવે એ વાર્તા તમારે 3 ગ્રુપમાં કહેવાની. બરાબર? બોલો બોલો. ગ્રુપમાં આ વાર્તા તમને એક જણ મોટાથી એકબીજા સાથે ડાયલોગ કરીશું. બરાબર? જવા દો. શરૂઆતમાં શું આવ્યું? શરૂઆતમાં શું આવ્યું? બગલો. ચાલો શું છે બગલાભાઈ? ચાલો ચાલો શું કરતો? બગલાભાઈ કેવા બેસી રહેશે? ચાલો હવે આગળ બોલજો. બહુ જ. પછી આંસુ સારતા. પછી શું આવ્યું? બગલાભાઈએ શું કીધું? તો કરચલા ભાઈએ પૂછ્યું. ચાલો ઉપવાસ કરવાનું વિચાર્યું છે. શું પૂછ્યું? ઉપવાસ કરીને મરી જવાનું વિચાર્યું છે. મારો જીવ આપી દઈશ. બરાબર? બરાબર ને? કેમ જીવ આપી દઈશ? ચાલો ચાલો ચાલો. મને એક જોશીએ કહ્યું છે, મને જોશીએ કહ્યું છે 12 વર્ષનો દુકાળ પડવાનો છે અને તળાવ સુકાઈ જવાનું છે અને બધા મરી જવાના છે. માછલીઓ બી દોડી આવી ને બધા પાસે. હા, પછી હવે બધા ભેગા થઈને પૂછે છે, અરે ભગવાન, તો આપણે શું કરીશું? મામા આપણે શું કરીશું? વિચાર્યું છે કે અહીંથી થોડીક દૂર એક સરોવર છે, ત્યાં જઈએ આપણે. ત્યાં આપણે બધા જઈએ. ચાલો. માછલી તો શું કહે છે? માછલી શું કહે છે? સરોવરમાંથી જવાનું હોય તો માછલી શું કહે છે? અરે મામા, અમે કેવી રીતે જઈશું? અમે તો બહાર નીકળીશું ને તરત જ મરી જઈશું. અમે તો પાણી વગર રહી શકતા જ નથી. બરાબર ને? બોલો, તમારે બોલવાનું. પાણી વગર અમારાથી તો રહેવાય જ નહીં. અમે બધા કેવી રીતે ત્યાં જઈશું? એક કામ કરીએ બધા ભેગા થઈને પૂછે, અરે તમે બધા મારી ભેગા બેસી જાઓ અને હું તમને ત્યાં સરોવરમાં આપણે શું કરીશું? બરાબર, ઠીક છે. બરાબર. હા. આમ એક એક કરી આપણે થોડા કરીને બધા ત્યાં પહોંચી જઈશું. બરાબર? હવે પહેલું કોણ દોડ્યું? ત્યાં માછલીઓ. દોડો દોડો દોડો, બગલા મામા પાસે દોડો. બગલા મામા પાસે દોડો. બરાબર? બગલા મામા એમને લઈને થોડે આગળ ગયા. બગલા મામા આગળ લઈ ગયા. આ બાજુ લઈ જાય, આ બાજુ લઈ જાય. બગલા મામા તો બહારને લઈને આગળ ગયા.
પછી કર્યું શું? બોલો, તમે બગલા નહીં લેશો, બગલા ના લેશો. બધી માછલીઓને પથ્થર ઉપર કા દેખાય છે પછી પાછા આવે. પછી કરચલાએ શું પૂછ્યું? પેલા મામા હવે અમને જ લઈ જાઓ. મને જ લઈ જાઓ, પેલા મને જ લઈ જાઓ. અરે ઉભા રહો, હજુ તો કેટલા બધા બાકી છે. સારું, ચાલો બેસી જાઓ. ચાલો હવે પણ થોડી જગ્યા બદલો ને, થોડી જગ્યા બદલો. બસ 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 હવે ધીરેથી તમને દેખાય ને. કરચલાને દેખાયું કે નહીં? હજુ બોલો ને. બગલા મામા આગળ તો પથ્થર ઉપર આડકા પડ્યા છે. થોડોક આરામ તો કરચલાભાઈ, તમે થોડા થાકી ગયા હોય તો આરામ કરી લઈએ. ચાલો ના, બગલાભાઈ એવું થોડું કે. એવું શું છે પાછું? તમે લોકો બોલો. અમે તો બોલે તો બોલો. હવે તમારે આખી જિંદગી આરામ જ કરવાનો છે. કેમ ભાઈ? કેમ ભાઈ? કેમ મામા? કેમ મામા? કારણ કે હવે તમે હું તમને મારી નાખીશ અને ખાઈ તમને આજે જઈશ. ખાઈ જઈશ. હવે કરચલાભાઈએ શું કીધું? મામા, તમે એવું બહુ ગંદુ કામ કર્યું છે, તમને અમે નહીં છોડીએ. અને તમે આવું ગંદુ કામ કરો છો, અમે તમને નહીં છોડીએ. અને પછી શું કર્યું? બસ, બસ, ચાલો ચાલો. હવે કરચલાભાઈ પાછા આવ્યા અને બગલાભાઈ ડોકું લઈ જાય. હવે શું થયું પછી? પછી કરચલાભાઈએ શું કીધું? બાકીના બધા હતા ને, એને શું કીધું? બાકીના બધા જળચરને મછલી બોલો લા. તમારે પેલા મછલી બોલવાનું છે. બાકીના જળચરને શું કીધું? કરચલાએ પકડ્યો પકડ્યો હજુ. બાકીના જળચર પ્રાણી છે ને એને શું કીધું? તમે શું કીધું? કેમ બગલાભાઈ કાં છે? ક્યાં છે? બગલાભાઈ નું ડોકું છે ખાલી. કેમ એવું કર્યું? માછલીઓ મારીને ખાઈ ગયા. એ તો એમને કોઈને લઈ નહોતા જવાના, બધાને આપણને એટલે અમે આવું કર્યું. આપણો વિશ્વાસઘાત કર્યો, એટલે અમે લોકોએ આવું કર્યું. હવે આપણે બધા અહીંયા આ તળાવમાં મળી જોડીને રહીશું, બરાબર? એકબીજા સાથે મળીને રહીશું અને ખૂબ આનંદ કરીશું. ચાલો ચાલો ગોળ ગોળ. ચાલો બધા. થોડોક અંદર જાઓ. થોડોક અંદર જાઓ. માછલી અંદર જાઓ. ના 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 ના, અંદર. ચલો, અમે તો જળચર પ્રાણીઓ, પાણીમાં અમારું જીવન, હળી મળીને રહીએ સદા, આનંદ કરીએ હંમેશા. અમે બધા તો જળચર પ્રાણી, પાણી અમારું જીવન. બહુ સરસ. વેરી ગુડ. બેસી જાઓ બધા પાછા. જીવવા માટે એમને જીવવું હતું એટલે, બરાબર? જીવવા માટે એને ખોરાક જોઈતો હતો અને એ પોતે અશક્ત થઈ ગયા હતા, ઘરડા થઈ ગયા હતા બગલાભાઈ. એમનાથી કશું થતું નહોતું, એટલે એમણે આ ટ્રીક કરી. જીવવા માટે કોઈ પણ કંઈક કરી તો શકે, પણ આ જરા ખોટું કહેવાય, એટલે એમણે આ ટ્રીક કરી. પછી બધા જળચર પ્રાણીઓ ફટાફટ એની પીઠ પર બેસી ગયા. કેમ? એમને પણ જીવવું જ હતું. એમને પણ જીવવાની ઈચ્છા હતી કે અહીંયા આ સરોવરમાં પાણી નહીં રહે, બધું પાણી ખૂટી જશે,
કશું અહીંયા નહીં હોય તો આપણે શું કરીશું? એટલે એમણે ફટાફટ બેસીને બીજા સરોવરમાં જવાની તૈયારી બતાવી. બરાબર. પછી કરચલાએ બગલા મામાની મરડી નાખી, કાપી નાખી. કેમ એવું કર્યું? ના, એ તો ખરું, પણ એમને પણ જીવવું હતું. એ જો મારી ના નાખત તો બગલો એને મારી નાખત. બરાબર. બગલો એને મારી નાખત. એટલે આમાં એક વસ્તુ બહુ મહત્વની છે કે પોતાનામાં જીજીવિષા હોય ને, જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા. જીવવાની ઈચ્છા, કશું કરી જવાની ઈચ્છા. તો મરણિયા થઈને પણ બધા પોતાનું કામ કરી શકે. હવે કરચલો તો બગલા કરતાં કેટલો નાનો, પણ બગલાને એણે મારી નાખ્યો. કારણ કે એ વખતે એનામાં એક જાતનો એવો જુસ્સો ભરાઈ ગયો કે આને જો હું નહીં મારું તો હું મરી જઈશ. એટલે એણે એ રીતે કર્યું. પણ તમને ખબર છે, બધા માણસોને પોતપોતાની જીજીવિષા હોય છે. હવે જીજીવિષા એટલી ખાલી જીવવાની ના હોય કે જીવવા માટેનું ના હોય, પણ જીજીવિષા હોય આપણને આગળ વધવાની જીજીવિષા હોય. તમને હું નાનો દાખલો આપું. એક નાનો દાખલો આપું. હા, કે એક નાનો દાખલો આપું કે હું સ્કૂલમાં નોકરી કરતી હતી. હવે હું બીજી જગ્યાએ રહેવા ગઈ એટલે મારી સ્કૂલ બહુ દૂર થઈ ગઈ. તો મારે સ્કૂટર શીખવું પડે એવું જ હતું. તો હું 40 વર્ષે સ્કૂટર શીખવા ગઈ, કારણ કે મારે સ્કૂટર વિના હવે જવાય એવું હતું જ નહીં. બરાબર. તો હું સ્કૂટર શીખવાની મેં શરૂઆત કરી. 40 વર્ષે શીખે એટલે ડર તો લાગે જ ને, ખૂબ ડર લાગે. પણ મારે શું હતું કે પહોંચવું છે મારે સ્કૂલમાં ટાઈમસર. સ્કૂલમાં ટાઈમસર પહોંચવું છે. એટલે મારો હેતુ શું હતો? સ્કૂલમાં ટાઈમસર પહોંચી જવાનો. એટલે એને માટે થઈને મેં શીખવા માંડી. 5 વખત એક્સિડન્ટ થયા, પણ મેં છોડ્યું નહીં. અને પછી શીખી ગઈ. બરાબર. તો ગમે એટલા આપણને કંઈ પણ થાય, આપણને સફળતા મળે, નિષ્ફળતા મળે, ગમે તે થાય, પણ આપણે સતત પ્રયત્ન કરીને આપણા ધ્યેય સુધી, આપણા મોટિવ સુધી પહોંચવું પડે. બરાબર. આપણા ધ્યેય સુધી પહોંચવું પડે. તમને ખબર છે, હમણાં આપણે ત્યાં એક છોકરીને આર્ચરી એટલે કે ધનુષ બાણમાં એવોર્ડ મળ્યો, અર્જુન એવોર્ડ મળ્યો, આપણા રાષ્ટ્રપતિના હાથે. કોણ છે આપણા રાષ્ટ્રપતિ? કયા બેન છે? યાદ કરી રાખો, હું એ વાત કરું પહેલાં. એ એવોર્ડ મળ્યો એને આર્ચરીમાં એટલે કે ધનુષબાજીમાં, તીરંદાજીમાં એવોર્ડ મળ્યો. એ છોકરીના 2 હાથ અહીંથી કપાયેલા છે. અહીંયાથી એને હાથ નથી, ને છતાં એને તીરંદાજીમાં અર્જુન એવોર્ડ મળ્યો. કેમ આવું થયું? કારણ કે એનામાં કશું કરી નાખવાની બહુ પ્રબળ ઈચ્છા હતી કે હું આવીને આવી જ બેસી રહીશ, મારા હાથ કપાયા છે કરીને રડતી બેસી રહીશ તો મારું જીવન એમને એમ પસાર થઈ જશે. એને બદલે મને કંઈક તો પ્રયત્ન કરવા દે. એટલે એણે ખૂબ મહેનત કરી. ઘણીવાર એને નિષ્ફળ પણ ગઈ, ઘણીવાર એનાથી ના થયું, ઘણીવાર એને એવું પણ થયું કે હું છોડી દઉં, પણ છતાં એને ચાલુ રાખ્યું અને ધીરે રહીને એ પોતે આગળ વધી અને છેલ્લે એને અર્જુન એવોર્ડ મળ્યો. બરાબર. એ છોકરીને હાથ વગર એણે આ કામ કરી બતાવ્યું. બરાબર છે ને. આ એની પ્રબળ જીજીવિષા છે. એકદમ ખૂબ અંદરથી નક્કી કરેલું કે મારે તો આવું કરવું જ છે. બરાબર ને. એવી રીતે બીજો એક માણસ છે, એને પણ હાથમાં અહીંયાથી હાથ નથી, પણ એણે પોતે પાણીપુરીની લારી કરી. હાથ વગર આમ જ કોણીથી એ પાણીપુરી બનાવીને આપે છે. બરાબર. આપણો દોડવીર જેને પગ તૂટી ગયો છે ને લોખંડનો પગ પહેરીને ફરે છે, એ પણ એવોર્ડ જીતે છે.
એનો આટલું કહેવાનો મતલબ છે કે તમે કંઈ પણ હોય, તમને ભગવાને બધું જ આપ્યું છે, તમારામાં પ્રબળ ઈચ્છા હોવી જોઈએ. મારી ઈચ્છા પ્રબળ હોય તો હું ગમે ત્યાં બધું જ કરી શકું, આપણે કંઈ પણ કરી શકીએ. બરાબર. હેલન કેલરનું નામ સાંભળ્યું છે? હેલન કેલર, એને પોતાને જોઈ નહોતી શકતી, સાંભળી પણ નહોતી શકતી અને બોલી પણ નહોતી શકતી, પણ છતાં પણ એ બધું જ કામ કરતી હતી અને બહુ સરસ રીતે એણે બધી પુસ્તકો પણ લખ્યા. એટલે આ વાર્તામાં બીજું કંઈ નહીં, તો આપણે એટલું જાણીએ કે આપણી જીજીવિષા પ્રબળ હોય તો આપણે એવા અણીના સમયે આપણું પોતાનું કાર્ય સિદ્ધ કરી શકીએ. આપણામાં અંદરથી જો જુસ્સો ઊભો થઈ જાય તો આપણે પોતે એ કાર્ય કરી શકીએ. રમતગમતમાં દોડવાનું હોય, બરાબર, છેલ્લા 2 જણ હોય તો બંનેને એવું હોય ને કે હું પહેલો આવું, તો બંને પોતાની બનતી તાકાત લગાડીને દોડે ને. 2 જણ પોતાની તાકાત લગાડે કે હું પહેલો આવું, હું પહેલો આવું, હું પહેલો આવું. તો આવી પ્રબળ ઈચ્છા જેની પાસે હોય ને એ માણસ હંમેશા જીતી શકે. એ માણસ હંમેશા જીતી શકે. બરાબર? ઓકે, તમને ગમ્યું? વાર્તા ગમી? વાર્તામાં આપણે શું શીખ્યા? શું શીખ્યા આપણે? આપણે વાર્તામાં શું શીખ્યા? કઈ શીખ્યા ને? શું શીખ્યા? બળ કરતા બુદ્ધિ સારી. હા, હા, પણ બુદ્ધિ માટે શું જોઈએ? આપણા અંદર એક એવી ઈચ્છા જોઈએ, બરાબર ને? આપણી અંદરથી એવી શક્તિને જગાડવી પડે, અંદરથી એક ઈચ્છા જગાડવી પડે, અને તો એ ઈચ્છા આપણને તાકાત આપે અને આપણે ધાર્યું કરી શકીએ. બરાબર? આપણે ધાર્યું કરી શકીએ. આ પંચતંત્રની વાર્તા છે ને બધી, હે ને? એ વિષ્ણુ શર્મા નામના લેખકે લખી છે. એમણે આ બધી બૌદ્ધ કથાઓ જ લખી છે ને આપણને ઉપદેશ આપે છે. હવે આમાં બીજું કંઈ થઈ શકે? ધારો કે આ તો બધી મારવાની કેટલી વાત થઈ, બગલાએ કેટલા બધા મારીને હાડકાને ઢગલા કર્યા, પછી કરચલાએ બગલાને મારી નાખ્યું, બરાબર? મારામારી કેટલી થઈ, કેટલી બધી હિંસા થઈ ને. હવે આવું ના કરવું હોય તો એનો કોઈ બીજો રસ્તો છે? ધારો કે આપણે મારવું જ નથી કોઈને, તો કોઈ બીજો રસ્તો છે? શું કરી શકીએ? આપણે છેલ્લે ગાયું ને કે જળચર પ્રાણીઓ છીએ અમે અને બહુ સરસ દોસ્તી છે ને, અમે હળી મળીને રહીએ છીએ, બરાબર? તો આપણે શું કરી શકીએ? ધારો કે હળી મળીને રહેવું હોય તો આ લોકો શું કરી શકે? તમને કઈ વિચાર આવે છે કે શું કરી શકીએ આપણે? આપણે માછલા પણ નથી મારવા, બગલા પણ નથી મારવા ને કોઈને મારવા નથી. માર્યા વગર આનો કોઈ રસ્તો નીકળે? મારી નાખવું તો બહુ ખરાબ વાત છે. કોઈનો પણ જીવ છે, પ્રાણી પણ જીવ માત્ર છે, પશુ પણ જીવ માત્ર. મારવું ના હોય તો શું કરવું? શું કરી શકાય? કંઈક સૂઝે છે તમને? મારવું ના હોય તો શું કરી શકાય? વિચારો તો ખરા થોડું. શું કરી શકાય? ભેગા થઈને રહેવાનું, પણ પછી જે સમસ્યા છે એનો હલ કેવી રીતે નીકળે? સમસ્યા શું છે આમાં? પ્રોબ્લેમ શું છે? જીવવાનું. કોને જીવવાનું છે? સૌથી પહેલું જીવવાનું કોને આવ્યું? બગલા. બરાબર. કારણ કે કેમ એને પ્રોબ્લેમ આવ્યો? કારણ કે એ વૃદ્ધ થઈ ગયો હતો, અશક્ત થઈ ગયો હતો, એનાથી માછલા પકડાતા નહોતા, એટલે એને પ્રોબ્લેમ આવ્યો. બરાબર? હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવો હોય તો શું કરી શકાય? કંઈક તો ઉપાય નીકળે જ ને. શું કરી શકાય? માર્યા વગર કોઈને પણ. બગલાભાઈએ કરચલાને એવી વિનંતી કરી હોત કે તમે મારા બધા મિત્ર બની જશો, મારાથી આ રીતે માછલીઓનો શિકાર થતો નથી. હવે કેમ? કેમ કે એ વૃદ્ધ થઈ ગયા હતા ને, એ અશક્ત હતા. તો એ બધા જ આવી રીતે વિનંતી કરત, બગલાભાઈ બધાને આવી રીતે વિનંતી કરત અને કરચલાને અને માછલીઓને બધા કહેત
તો ભાઈ કંઈક તો અમે ઉપાય તમને- નીકળત ને. હા, અમે તમને ખોરાક પૂરો પાડીશું. એ બધા ભેગા થઈને બગલાને ખોરાક પૂરો પાડત તો બધા હળી મળીને રહી શકત ને. અને બરાબર. કરચલો પણ મૃત્યુ ના પામત, બગલાભાઈ પણ કરચલાભાઈ તો જીવતા હતા જ, પણ બગલાભાઈને પણ કશું ના થાત, બધી માછલીઓને પણ કંઈ ના થાત. પણ બગલાભાઈએ આવું ના કરવું જોઈએ ને. જ્યાં એ રહેતા હતા ત્યાં આવું ના કરવું જોઈએ ને એમને. એટલે થોડું જો વિચાર્યું હોત અને પોતે એવું નક્કી કર્યું હોત, બધાને ભેગા કરીને જ્યારે વાત કરી ત્યારે આવી ખોટી ખોટી વાતો કરી કે દુકાળ પડશે, આમ થશે તેમ થશે. એને બદલે એમ કહ્યું હોત કે ભાઈ હવે મારે તો આ પ્રોબ્લેમ છે, હું વૃદ્ધ થઈ ગયો છું, મારાથી શિકાર નથી થતો ને મારે ખાવા પીવાનો પ્રોબ્લેમ છે. તો બધા ભેગા થઈને કે કંઈ વાંધો નહીં, બગલા મામા, બધા મામા કહેતા હતા ને એમને, બધા મામાને ખોરાક પૂરો પાડત ને. બધા જ એમને માન આપતા હતા ને. હા, એને બધા કેટલા બધા માનથી બોલાવતા હતા અને એમનો કેટલો વિશ્વાસ કરતા હતા. તો આનાથી આપણે એટલું શીખીએ કે કોઈ પણ વસ્તુનો તમારા પર આપ્યું છે ને, લવ ઓલ સર્વ ઓલ, બરાબર? બધાને પ્રેમ કરો, બધાનું કામ કરો, બરાબર? તો આ રીતે એનું બધું સરસ રીતે વાર્તાનો અંત આવત કે ભાઈ બગલાભાઈ પણ જીવત, માછલીઓ પણ જીવત અને બધા આનંદથી રહે, બરાબર? ઓકે, ડન. શું શીખવાનું? હિંસા કરવાની બને ત્યાં સુધી આપણા હાથે કોઈને હિંસા થાય નહીં, કોઈનો વિશ્વાસ તોડાય નહીં અને આપણી જીજીવિષા પ્રબળ રાખવાની. કશું બી બનવું હોય તો એની માટે આપણી જીજીવિષા પ્રબળ રાખવાની, બરાબર? ઓકે. પ્રયત્ન કરો, મેડમ સમજાય. જેવું આવડે એવું લખો. ખોટું સાચું જોડણીની ભૂલ થાય તો બી વાંધો નહીં. જેવું આવડે એવું ટ્રાય કરશે, એકટાક ના કરશે. હા? મિરલ પેપરમાં લખો છો ને એક્ઝામ વગર, એટલે તમે એવું સમજો તમારી એક્ઝામ છે. ના લખો. મોટેથી બોલો. પ્રીતિ જરાક હસીએ ને આપણે આ પાર્લે જેવું, હે ને? સ્માઈલ કરો. વેરી ગુડ. મોટેથી બોલો. સ્માઈલ તો કર. વેરી ગુડ, વેરી ગુડ. અંજુ, વેરી નાઇસ. મિરલ, વેરી ગુડ. તેજલ. મોટેથી. મોટેથી. સાક્ષી. કોણ લઈ ગયું તારું દાંત તારું દાંત કોણ લઈ ગયું? રાત્રે કોણ દાંત ચોરી ગયું તારા? બગલાભાઈ આવ્યા હતા બગલામાં રિયા. સરસ મજાનું પક્ષી. શ્રદ્ધા. કૌશિક.
તું હા એવું ના ચાલે હસતો જરા ક્રિશ તો ઉડતો ઉડતો જાય છે પાછો હે ને ક્રિશ તો કેવો ઉડે છે આકાશમાં જયદીપ જયદીપ વાહ વાહ આર્યન વાહ થેન્ક યુ મેડમ રોનક चल बीच में ही है चलो ओके सब लोग पुल इन सर के कैमरा की तरफ ये कैमरा ठीक है मैं 1 2 3 बोलूंगा सब चीज बोलेंगे क्या बोलेंगे अरे आवाज नहीं आ रहा है तुम लोग हाँ और जोर से ओके गुड ठीक है रेडी 1 2 3 एक और बार नहीं नहीं 3 बोलूंगा तब ठीक है 1 2 3